अन्य महत्वना समाचार अमरेलीथी रेलवे ट्रेक पर आवी गयेला सिंहने बचावायो छे। રાજુલા પીપાવાવ પોર્ટ સી ફેન્સિંગ કૂદીને રેલવે ટ્રેક પર આવી ગયો હતો તો રેલવે સેવકોએ તાત્કાલિક ફેસિંગ ગેટ ખોલાવીને સિંહને બહાર કાઢ્યો હતો। રેલવે ટ્રેક વિસ્તારમાં રાત્રિના સમયે વન વિભાગ એલર્ટ રહેતા સિંહનો બચાવ કરવામાં આવ્યો। રેલવે ટ્રેક પર સિંહના અકસ્માતના કેસ વધતા પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે તો રેલવે ટ્રેક પર આવી ચડેલા સિંહને બચાવવામાં આવ્યો। तो राज्य में 2 वर्ष में 113 सिंह 126 सिंह बाळना मौत निपज्या है। 294 दीपड़ा 110 दीपड़ा बच्चा मौत, 21 सिंह और 8 बाळ सिंह पण मौत थया छे। अकुदरती मौत थया छे। 101 दीपड़ा और 31 बच्चा अकुदरती मौत थया छे तो 92 सिंह और 118 बाळ सिंह मौत निपज्या। कुदरती रीते थया छे आ मौत। दीपड़ा और सिंहना कुदरती मौत अटकाववा सरकारे अनेक पगला लीधा। कांग्रेसना धारासभ्य शैलेष परमारना सवालनो वन पर्यावरण मंत्रीए लेखित जवाब आप्यो। तो विधानसभा गृह में आज राम मंदिर पर अभिनंदन संकल्प रजू करायो छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल अभिनंदन संकल्प पर संबोधन माटे उभा थता ज भाजपना धारासभ्योए जय श्री रामना नारा लगाव्या। गुजरात विधानसभा तरफथी सीएमए राम मंदिर माटे प्रधानमंत्री मोदी ने अभिनंदन पाठव्यु। संकल्प रजू करता विधानसभा गृह में मुख्यमंत्रीए भगवान राम पर कवितानुं पठन पण कर्युं। साथे ज हीराबाने पण याद कर्या। કહ્યું ધન્ય છે હીરાબાને જેમણે નરેન્દ્ર મોદી જેવા પુત્રને જન્મ આપ્યો। ગુજરાત અને દેશ હંમેશા તેમનો આભારી રહેશે। તો સંકલ્પ પત્ર રજૂ કરવાની સાથે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી પણ થઈ। વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો આરોગ્ય મંત્રી આપ્યો લેખિત જવાબ, જેમાં પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરોડ રૂપિયાની ચૂકવણી બાકી હોવાનો ખુલાસો થયો છે। પાટણ જિલ્લાની 79 હોસ્પિટલને 16.47 કરોડનું ચૂકવણું બાકી છે, જ્યારે 16 હોસ્પિટલોને 6 મહિનાથી વધુ સમયથી રૂપિયા 3.90 કરોડ નથી ચૂકવાયા તો 4.33 કરોડના ચૂકવણીની ફાઇલ પ્રગતિમાં છે। तो राज्य में क्लाइमेट चेन्ज माटे सरकारे छेल्ला 2 वर्ष में 1841 करोड़ की जोगवाई करी। वर्ष 2021-22 बजेट में 910.33 करोड़, 22-23 बजेट में 930.86 करोड़ की जोगवाई करी हती, जेमां 31 डिसेम्बर 2023 की स्थितिए 2 वर्ष में 1169.30 करोड़ फाळवाया, जेमांथी वर्ष 2021-22 में 29.92 करोड़ वण वपरायेला रह्या, જ્યારે 2022-23 में 38.98 करोड़ वण वपरायेला रह्या। ग्रांट न वापरवा अंगे सरकारे कोविडना कारणे काचा मालमां थयेलो भाव वधारो उपरांत કેટલાક ટેકનિકલ કારણો રજૂ કર્યા છે। ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સવાલનો ક્લાઇમેટ ચેન્જ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો। तो सौराष्ट्र तमिल संगम कार्यक्रम अंतर्गत सरकारे करोड़ रूपियानो खर्च कर्यानुं सामे आव्युं। गृहमां आपवामां आवेला जवाब मुजब प्रवासन विभागे 15 करोड़ 59 लाखनो खर्च कर्यो छे। प्रवासन जाहेरात पाछळ अधध खर्च करायो छे। गीर सोमनाथना कलेक्टरे कुरियर माटे ज 8,77,000नो खर्च कर्यानुं सामे आव्युं। कोंग्रेसना धारासभ्य विमल चुडासमाना सवालनो प्रवासन मंत्रीए लेखितमां जवाब आप्यो हतो। तो केंद्रीय गृहमंत्री अमित शाह आवशे अमदावाद। 11 અને 12 फेब्रुआरीए शाह अमदावाद आवशे। शहरना विविध विकासलक्षी प्रोजेक्टना खातमुहूर्त અને लोकार्पण करशे। नारणपुरा सहित विस्तारनी तेओ मुलाकात लेशे। साणंदमां पण विविध कामना खातमुहूर्त करशे। અમિતભાઈ શાહ સાહેબ 11 અને 12 તારીખના રોજ ગુજરાતમાં આવી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માનનીય અમિતભાઈ શાહ દ્વારા જે વિવિધ લોકાર્પણો અને જે ખાતમુહૂર્તો છે, જે કામો તૈયાર થઈ ગયા છે એનીને પબ્લિકને ભેટ મળશે। ગુરુકુળ રોડ પર આવેલું WDF સ્ટેશન હોય, રાજપથ ક્લબની પાછળ આવેલું WDF સ્ટેશન હોય, રામદેવ પીરના ટેકરા આપણે વાત કરીએ કે નારણપુરા વિધાનસભાની અંદર જ્યાં ઝૂંપડું ત્યાં ઘર 588 જેટલા મકાનો જે તૈયાર થઈ ગયેલા છે એ 588 જેટલા મકાનોનું લોકાર્પણ થશે। તો શહેરના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે તેઓ ખાસ આવી રહ્યા છે। સાથે સાથે નારણપુરા સહિતના વિસ્તારોની તેઓ મુલાકાત લેશે।
સાણંદમાં પણ વિવિધ કામના ખાતમુહૂર્ત કરશે. તો ભાવનગર મનપામાં અણઘડ વહીવટ ચાલી રહ્યો છે. મહાનગરપાલિકાના અધિકારીઓની પોલ છતી થઈ છે. મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને રસ્તા બનાવવા માટે કરે છે, પરંતુ તાજેતરમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રસ્તો સારો હોવા છતાં ત્યાં નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ રોડના ખાતમુહૂર્ત કરવા આવેલા પાલિકાના મેયર ભરત બારડે રસ્તો સારો હોવાથી ખાતમુહૂર્ત નહીં કરું તેમ કહ્યું હતું. મહાનગરપાલિકાના અધિકારીઓ રોડ રસ્તાના નામે પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ કરી રહ્યા છે. આ અંગે મેયર મનપા કમિશનરને જાણ કરી હતી, જેથી કમિશનરે તાકીદે પગલું ભરતા અધિકારી પંકજ રાજાઈને સસ્પેન્ડ કર્યા હતા. મેયરની કોઠાસૂઝના કારણે પ્રજાના 44 લાખ વેડફાતા બચી ગયા. સ્થળ પર જઈને જે જગ્યાએ ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યાં રોડ એકદમ નવો હતો, ખાતમુહૂર્ત કરવા જેવું હતું નહીં, રોડ બનાવવા જેવો હતો નહીં. તેથી મેં સૂચન કર્યું હતું કે અહીંયા રોડ બનાવાય નહીં, અહીંયા ખર્ચો કરાય નહીં. કોઈ પણ કારણોસર તેમણે આ જોયું હતું કે નહોતું જોયું એ મારા ધ્યાનમાં નથી, પરંતુ આ રીતે 44 લાખના ખર્ચે રોડ બનાવવાનો એસ્ટિમેટ રજૂ કર્યો. એટલું જ નહીં, આ એસ્ટિમેટનું ટેન્ડર થઈને કામ પણ સોંપાઈ ગયું અને ખાતમુહૂર્ત કરતી વખતે આ બાબત ધ્યાનમાં આવી, જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. તો અંબાજીમાં દાંતા હોસ્પિટલમાં વિરોધ. આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ થયો છે. દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાનો પણ આક્ષેપ. નર્સ અને સ્ટાફ ડિલિવરી કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. અઠવાડિયામાં તમામ સુવિધાઓ આપવાની માંગ કરી છે. સ્થાનિકોએ આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. मैंने हारी गया, मैं कीधु लिबोट्री करवाने हैं. लिबोट्री था का खून ने था क्या बीजी लिबोट्री महीनानी ने था, महीनानी लिबोट्री सेम ने था, बेदा था है आखा था है एड ने था. पैसे मैं कीधु सेलो सके आठमो सके इम खबर पर इम ते मैं करो क्या ते क्या इम ते खबर ने पर क्या जाजो के रतनपुर जाजो. પણ અમે આજે એવી ચીમકી આલી છે કે અઠવાડિયાની અંદર સિવિલ હોસ્પિટલ દાંતામાં જે આવતી હોય સુવિધાઓ એક અઠવાડિયાની ઉપલબ્ધ કરાવો, એના માટે મેં વાત રજૂઆત આજે કરી છે. ના આવતા અઠવાડિયે જો પાછા નહીં થાય તો આવતા અઠવાડિયે પાછું અમે આવેદનપત્ર આપીશું. ઓર્થોપેડિકનો પ્રશ્ન એ છે કે રાત્રે હું આવ્યો હતો ત્યારે એમો અહીંયા હાજર હતા, એમને પૂછ્યું મેં રાઉન્ડ લીધો, તો એમણે કીધું હા રાઉન્ડ લઈ લીધો. પછી મેં પૂછ્યું કે ભાઈ કયા પેશન્ટના કયા પગે વાગેલું છે મને જણાવો, તો એમને કીધું જમણા પગે વાગ્યું છે. એકચ્યુઅલી એમાં મારો વિડીયો બી પડ્યો છે અને પ્રૂફ બી છે કે પેશન્ટના ડાબા પગે વાગેલું હતું, કોલાટી વાગેલી હતી. હવે ત્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ શું એમને ઇસ્યુ થતો અહીંયા આવ્યા હતા, એટલે કે એમને એક્સિડન્ટ થયેલું છે મેજર. એટલે એમને પોતાને ખબર નથી પડતી ડૉક્ટર એમોના કશી ખબર નથી હોતી કે શું શું સુવિધા છે, શું ને આવીને અહીંયા બેસી જાય, રૂમ બંધ કરી બેસી જાય છે. આ સીએસસી અત્યારે ફૂલ રનિંગ કન્ડિશનમાં જ છે. ગવર્મેન્ટના જે પ્રોગ્રામ જેટલા નોર્મ્સ છે એ પ્રમાણે અહીંયા બધી જ સુવિધાઓ ચાલુ છે. અહીંયા ગાયનેક ડિપાર્ટમેન્ટ, ઓપ્થેલ્મિક ડિપાર્ટમેન્ટ, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડૉક્ટર્સ, પીડિયાટ્રિક ડૉક્ટર્સ તેમજ જનરલ ઓપીડી, ઇન્ડોર એ જે એના નોર્મ્સ પ્રમાણે છે એટલી કામગીરી અહીંયા થાય જ છે. અહીંયા 40 થી 50 લેબર થાય છે. અંતરિયાળ વિસ્તાર છે એટલે જે પુઅર પેશન્ટો છે એને લગતી તમામ સુવિધાઓ અહીંયા આપવામાં આવે છે. તો અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી આવી છે વિવાદોમાં. દર્દીને આપવામાં આવેલા સૂપમાં નીકળી જીવાત. દર્દીના સંબંધીએ વિડીયો બનાવીને વાયરલ કર્યો. સમગ્ર મામલે એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવયાંગ દાણીનું નિવેદન સામે આવ્યું છે. એએમસીએ કોન્ટ્રાક્ટર સામે આપી છે શોકોઝ નોટિસ. કોન્ટ્રાક્ટરની ભૂલ બદલ શોકોઝ નોટિસ પાઠવાઈ છે. જે દર્દીને સૂપ આપવામાં આવ્યો તેમાં જે જીવાત મળી આવી તે અંદર કાર્યવાહી કરતા એસવીપી હોસ્પિટલના અધિકારી દ્વારા જે એજન્સી આ કાર્યરત છે એ એજન્સીને શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને એ એજન્સીનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે. સવારે 10 વાગે સૂપ આવેલું જેની અંદર આવડી મોટી માખી હતી મરેલી, અને એ એમને ફોન કર્યા, 5-6 ફોન કર્યા પછી લગભગ 11:30 આસપાસ એક બીજું સૂપ લઈને આવ્યા એના રિપ્લેસમાં, જેમાં કલરવાળું જાણે પાણી હોય એવું કંઈક સૂપ. એણે એમ કીધું કે આ સૂપ છે. પછી એને કીધું કે ભાઈ વેજીટેબલ સૂપ મંગાવેલું છે, તમે એના 70 રૂપિયા ચાર્જ કરેલો છે, તો આ વસ્તુ બરાબર નથી. તો હવે વાત કરીશું ભડકાઉ ભાષણની.
તો જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મુદ્દે એટીએસની કાર્યવાહી. એટીએસ મુફ્તીને લઈ જઈ રહી છે. જૂનાગઢ માટે રવાના થઈ ગઈ છે. મુંબઈથી મુફ્તીની એટીએસ દ્વારા ધરપકડ ગઈકાલે કરવામાં આવી હતી. મૌલાનાને અમદાવાદ એટીએસ લાવવામાં આવ્યો છે. મુફ્તીને આજે જ જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે. જૂનાગઢમાં ભડકાઉ ભાષણના આરોપમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે મૌલાનાની મુંબઈના ઘાટકોપરથી ધરપકડ કરી છે. ગુજરાત એટીએસને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળતા મૌલાનાને મુંબઈથી અમદાવાદ લઈ આવવામાં આવ્યો છે. મૌલાનાને જૂનાગઢ લઈ ગયા બાદ આજે જ કોર્ટમાં રજૂ કરીને તપાસ કરવામાં આવશે. જૂનાગઢમાં આયોજિત એક સભામાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપીને સનાતનના વિરોધમાં ઝેર ઓક્યું હતું, જેને લઈને પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો. અઝહરી સહિત 3 લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. મૌલાના સામે આઈપીસીની કલમ 153B અને 505(2) અંતર્ગત કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. 153B અંતર્ગત ધાર્મિક સમૂહો વચ્ચે દુશ્મની વધારવાનો ગુનો પણ દાખલ કરાયો છે. મુંબઈના એક પૂર્વ નેતાએ પણ ભલામણ કરી હતી. ત્યારે સલમાન અઝહરી કઈ સંસ્થાઓ સાથે જોડાયેલો છે તેની તપાસ એટીએસે શરૂ કરી છે. મૌલાનાને મદદ કરતી સંસ્થાઓમાં ફંડિંગ ક્યાંથી થાય છે તે અંગે પણ તપાસ થશે. હાલ સલમાન અઝહરીના આવા ભાષણ પાછળનો ઉદ્દેશ જાણવા પૂછપરછ હાથ ધરાઈ છે. તો શું છે મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો મામલો? થોડાક દિવસ પહેલા જૂનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક સંમેલન યોજાયું હતું. આ સંમેલન બાદમાં ચર્ચાનો વિષય બન્યું હતું, કેમ કે આ સભામાં મુસ્લિમ આગેવાનોએ મંચ પર ભડકાઉ ભાષણ આપ્યું હતું. બાદમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જૂનાગઢની કોર્ટ પાસે આવેલ નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં જાન્યુઆરી માસમાં મુસ્લિમ સમાજની સભા યોજાઈ હતી, જેમાં મુંબઈ રહેતા મૌલાના સલમાન અઝહરીએ પોતાના ભાષણમાં ઉશ્કેરણી ફેલાવે એવું ભડકાઉ ભાષણ કર્યું હતું. આ સ્પીચનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બનાવમાં પોલીસ જાતે જ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી. તો જૂનાગઢમાં મૌલાના દ્વારા વિવાદિત ભાષણનો મામલો. જૂનાગઢ એસપીએ આપી પ્રતિક્રિયા. સમગ્ર જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્ત. લોકોના ટોળા એકઠા ન થાય તે માટે પોલીસ સતર્ક. ખોટી અફવા અને ઉશ્કેરણીજનક પોસ્ટ ન કરવા પોલીસે તાકીદ કરી છે. લઈને જૂનાગઢમાં આવશે. બાય રોડ આવી રહી છે, તો જૂનાગઢમાં પણ આવા કંઈ પણ પ્રકારે લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતર્ક છે, એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે. આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું અને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું. અવધૂત આશ્રમના મહંત મહાદેવ ગીરીએ આપી છે પ્રતિક્રિયા. મૌલાનાના ભાષણની કડક શબ્દોમાં કરી ટીકા. ભડકાઉ ભાષણબાજી કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આવા કોઈ પણ બહારથી આવીને વ્યક્તિ ભડકાઉ ભાષણ કરે છે ત્યારે સ્થાનિક તંત્રે પણ આની નોંધ લેવી જોઈએ અને આવા લોકોને આવી પરવાનગી આપવી જ ન જોઈએ. અને જ્યારે આપી છે ને આવું એક વાતાવરણ જ્યારે ડોળાયો છે ત્યારે આની શિક્ષાત્મક રીતે જે પણ પગલાં લેવાતા હોય એ તંત્ર પણ આના પગલાં લે અને આની સજા થાય એવી ચોક્કસ અમે આગ્રહ રાખીએ છીએ. કારણ કે જુનાગઢ એ શાંતિપ્રિય શહેર છે ને આવી શાંતિપ્રિય શહેરમાં કોઈ આવી અને અશાંતિ ઊભી કરે એ પણ જરા પણ ચલાવી લેવું ન જોઈએ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.